નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં. અને આજે આપણે વાત કરીશું જીએચસીએલ કંપની જે સૂત્રાપાડા ખાતે આવેલી છે તેમાં ટ્રેની ટેકનિશિયન સ્ટાફ માટે નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી. તે પહેલાં હું આપને વિનંતી કરીશ, હજી સુધી તમે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટથી ચેનલને કરી લેશો સબસ્ક્રાઈબ, જેથી કરી અને જ્યારે પણ આપણો વિડીયો અપલોડ થાય ત્યારે સૌપ્રથમ તમને તેની નોટિફિકેશન મળી રહે. વાત કરીશું મિત્રો જીએચસીએલ કંપની લિમિટેડ જે સૂત્રાપાડા ખાતે આવેલી છે અને જે સોડા એસનું કામ કરે છે, તેમાં જે ગીર સોમનાથ જિલ્લામાં કાર્યરત છે, જેમાં ટ્રેની ટેકનિશિયન સ્ટાફ માટે લાયક મહિલા ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવેલી છે. મિત્રો, આ મહિલા જ એપ્લાય કરી શકશે, પુરુષ ઉમેદવારો આમાં એપ્લાય કરી શકશે નહીં. શૈક્ષણિક લાયકાત વિશે ચર્ચા કરીએ તો તમે એમકોમ પાસ કરેલો હોવું જોઈએ અને તમારા પાસે સીસીસીનું કોમ્પ્યુટર સર્ટિફિકેટ હોવું ફરજિયાત છે. ફક્ત મહિલા ઉમેદવારો જ અરજી કરી શકશે. ઉમેદવારની ઉંમર 16 જુલાઈ 2026ના રોજ ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષ સુધી હોવી જોઈએ. મહત્વની સૂચના વિશે ચર્ચા કરીએ તો ઉમેદવારે એમકોમની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. જે ઉમેદવારોને એમકોમ અથવા સીસીસી કોમ્પ્યુટરનો અભ્યાસક્રમ ચાલુ હોય તેવા ઉમેદવારોની અરજી સ્વીકારવામાં આવશે નહીં. તમારું એમકોમ પણ પૂરું થયેલું હોવું જોઈએ, તમે સીસીસી કોમ્પ્યુટરનો કોર્સ પણ પૂર્ણ કરેલો હોય તો જ તમે અરજી કરી શકશો, બાકી તમે અરજી કરી શકશો નહીં. અરજી સાથે તમારે શું શું દસ્તાવેજો જોડવાના છે તેના વિશે ચર્ચા કરું તો તમારું લિવિંગ સર્ટી, જેને જન્મ તારીખના પુરાવા તરીકે જોડવું ફરજિયાત છે. પછી તમારા એમકોમની માર્કશીટ, તમારું ડિગ્રી સર્ટિફિકેટ અને સીસીસી સર્ટિફિકેટ જોડેલું હોવું ફરજિયાત છે. અધૂરા દસ્તાવેજો સાથેની અરજી રદ કરવામાં આવશે. અરજી કરવાની રીત તો કે ભાઈ, રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ પોતાનો બાયોડેટા, મોબાઈલ નંબર, સંપૂર્ણ માહિતી મેલ દ્વારા કરવાની છે. રજિસ્ટર આઈડી સ્પીડ પોસ્ટ કરી અને મોકલવાની નથી. જ્યારે તમે મેલ કરો છો ત્યારે બધા જ ડોક્યુમેન્ટ્સને સ્કેન કરી એક પીડીએફ ફાઇલ બનાવી અને 16 જુલાઈ 2026 સુધીમાં સાંજે 5 વાગ્યા સુધીમાં તમારે મેલ કરી દેવાનો છે. 16 જુલાઈ 2026ના 5 વાગ્યા પછી જો તમે મેલ કરો છો તો તમારો મેલ માન્ય ગણવામાં આવશે નહીં. હવે વાત કરીએ મિત્રો તો કે તમારે છે એ કઈ જગ્યાએ મેલ કરવાનો છે તેનું મેલ આઈડી નોંધી લેશો. requirement.sa@gscl.co.in મેલ આઈડી પર તમારે મેલ કરવાનો છો. હજુ એક વખત મેલ આઈડી બોલી જાઉં છું, મેલ આઈડી નોંધી લેશો. requirement.sa@gscl.co.in વેબસાઇટ પર જઈ અને તમે મેલ કરી શકો છો. આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. અને બહેનો માટે જ છે, મહિલાઓને પણ કંપનીમાં ખૂબ સારા પગારની નોકરી મળી શકે છે મિત્રો. તો આમાં મહિલા માટે આ જગ્યા છે એ અનામત રાખેલી છે, મહિલા જ અરજી કરી શકશે. વધુને વધુ એમકોમ કરેલી બહેનો સુધી આ માહિતી પહોંચાડવા વિનંતી. મિત્રો, જો તમને વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણી વોટ્સએપ ચેનલની લિંક પિન કરું છું, વોટ્સએપ ચેનલને છે એ જોઈન કરી લેજો. અને હા મિત્રો, એક વાત આપને જણાવી દઉં, નીચે કમેન્ટ બોક્સમાં મને કાલે એક કમેન્ટ આવી હતી જે મેં જીવીકેની ભરતી માટે વિડીયો અપલોડ કર્યો હતો તેની. હવે એ વિડીયો આપણે અપલોડ કર્યો એને 1 થી 2 અઠવાડિયા થઈ ગયા હતા. હવે એ જાહેરાત જતી રહે, ભરતી થઈ જાય અને પછી તમે એ વિડીયો જોવો અને પછી તમે મેસેજ કરો કે ભાઈ આમાં શું ડોક્યુમેન્ટ અથવા શું પ્રોસેસ, તો એનો કોઈ મતલબ નથી. એટલા માટે જ હું આપને કહું છું કે સમયે સમયે તમે વિડીયો જોતા રહો અને ચેનલમાં તમે કન્ટિન્યુઅસલી જોડાયેલા રહો. આખો વિડીયો જોવો. આખા વિડીયોમાં આપણે મને જ્યાં સુધી સમજાય છે અને મારા પાસે જ્યાં સુધી માહિતી હોય છે ત્યાં સુધી હું તમને સંપૂર્ણતઃ માહિતી આપવાનો પ્રયત્ન કરું છું. એટલે હું એવી આપના પાસે આશા રાખું છું કે આ વિડીયો તમે અત્યારે જોશો અને તમારા મિત્ર વર્તુળમાં 16 તારીખ સુધીમાં શેર કરવાનો પ્રયત્ન કરશો, જેથી કરી અને કોઈ બેન છે તેને સારા પગારની નોકરી મળી શકે. ધન્યવાદ.